ચોથાનો માર હતો, જ્યારે ખેડૂતની ઉભા પાક તણાતા હતા, માંડવીના ઢેગલા જે 12 મહિના સુધી મહેનત કરીને ખેડૂતે ભેરું કર્યું હોય એ બધું પાણીની જેમ વહેવા લાગ્યું હતું, ત્યારે કલાકાર બોલી શકતા હતા. તો ત્યારે કેમ ન બોલ્યા? એક શબ્દ જે ખરાબ છે એ શબ્દને બાદ કરતા લાલજીભાઈ ખેડૂતો માટે બોલ્યા હતા. કલાકાર એક દુનિયાનો જગતનો અરીસો છે. કલાકારને કોઈ પક્ષ હારે ક્યાંય લેવા દેવા જ ના હોય. ત્યારે મોટા ભાગના મોટા કલાકારો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી ક્યાંક ને ક્યાંક નજીક રહેલા છે, ક્યાંક તો અવારનવાર એ સરકારના ગુણગાન ગાતા જોવા મળે છે. તેનું શું કારણ? સત્તા ઉપર જે સરકાર બેઠી હોય, જે પક્ષ હોય, આજ ભાજપ છે આપણા ભારતમાં, તો એના ખોળામાં માથું રાખીને બોલવું એવું ક્યારે કલાકારને હોભે નહીં. વજુભાઈ, કેટલાક કલાકારો એવું કહે છે કે તમે પૈસા આપીને બોલાવો, તમે તમારા ગુણગાન ગાઈશું, અમે તો જ્યાં પૈસા મળે અને આ મારો ધંધો છે, વ્યવસાય છે, તો અમે ત્યાં જતા હોઈએ છીએ, તો જે પૈસા આપે એના ગુણગાન ગાઈએ. તમારા એકના હારા ગુણગાન ગાવા માટે થઈ અને અસંખ્ય લોકોના ઘા ઉપર જ્યારે મીઠું છટાતું હોય તો એ પૈસાને શું કરવા? કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈએ એક કાર્યક્રમમાં કલાકારોને લઈને નિવેદન કર્યું હતું, જેમાં તેમણે એક શબ્દ પ્રયોગ કર્યો હતો. તેને લઈને અત્યારે કલાકારોમાં ભારે રોષ છે. બીજી બાજુ કેટલાક એવા કલાકારો પણ છે જે તેમના સમર્થનમાં આવ્યા છે. તેમણે એક શબ્દ માટે ચોક્કસ તે શબ્દ જે પ્રયોજન કર્યો હતો તે ખરાબ શબ્દ હતો, તેવો પ્રયોગ ન કરવો જોઈએ. પરંતુ અન્ય જે તેમની વાત હતી તેને લઈને હવે કલાકારો પણ કેટલાક અંશે તેમના સમર્થનમાં આવ્યા છે. આ જ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે વજુભાઈ આહિર જોડાયા છે, જેઓ એક લોક સાહિત્યકાર છે. વજુભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત છે. વજુભાઈ, સૌ પ્રથમ તો લાલજી દેસાઈના નિવેદનને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? તેમણે જે વાત કરી હતી કલાકારો કે સરકારની ચાપલુસી કરે છે, તે પ્રકારની તેમણે વાત કરી હતી, પરંતુ તેમણે જે એક શબ્દ પ્રયોગ કર્યો હતો, ચોક્કસ તે શબ્દ પ્રયોગ ન કરવો જોઈએ, તે શબ્દ ખરાબ છે. પરંતુ તેમણે જે અન્ય વાત કરી હતી તેને લઈને તમે શું કહેશો, જેના કારણે અત્યારે કલાકારોમાં ખૂબ રોષ છે? કલાકારો જાણે બધા જ કલાકારો તેમની પર તૂટી પડ્યા છે અને એક બાદ એક કલાકારોના નિવેદન સામે આવી રહ્યા છે. તો હું એમ કહું પ્રવીણભાઈ કે લાલજીભાઈ દેસાઈ જે એના નિવેદન પછી જે કલાકારોમાં રોષ છે, બરાબર, કલાકારોમાં રોષ કેટલા માટે છે, કેવા માટે છે? જ્યારે જે લાલજીભાઈ દેસાઈ જે શબ્દ બોલ્યા એ તો એક શબ્દ એને ખરાબ બોલ્યો, એ શબ્દની એને માફી પણ માંગી લીધી અને એને મીડિયા સામે સ્વીકારી લીધું કે આ શબ્દ મારે ક્યારે ન બોલવો જોઈએ. અને હું પણ કહું છું કે એ શબ્દ, એક શબ્દ જે ખરાબ છે એ શબ્દને બાદ કરતા લાલજીભાઈ ખેડૂતો માટે બોલ્યા હતા. અને કલાકાર તો સાહેબ એક અરીસો છે, આ દુનિયાનો અરીસો છે કલાકાર છે ને. આજ તમે પહેલેથી છેલ્લે સુધી જેટલા આપણા ઇતિહાસને આજ પણ વાગોડી અને આપણે અરીસા રૂપી જગતને સામે રાખતા હોઈએ કે ભાઈ આ અમારા આવા પૂર્વજો હતા. દાખલા તરીકે જોગીદાસ ખુમાણનો આપણે ઇતિહાસ કહેતા હોઈએ તો જોગીદાસ ખુમાણ આવા હતા. એ એક અરીસો થયો, કલાકાર એક અરીસો છે. તો જ્યારે માં ભૌમને માટે, આ ધરતી માટે, જ્યારે આ ધરતી સંકટમાં આવી ને ત્યારે સુરવીરો સામે આવ્યા છે અને એ સુરવીરો માટે કલાકારો એ કાયદેસર બોલ્યા છે. બધા કલાકારોનો મુદ્દો શું હોય? આપણે જે પૂર્વજો કેવા હતા, મર્દ કેવા પાયકા, સુરવીરો કેવા પાયકા, કેવા આશરા ધર્મ રાખ્યા, કેવા રજવાડા હતા, એના વિશે બોલવાનું હોય. તો આ ધરતીનો જે સાહેબ, હું એક કલાકાર છું, સાહિત્યકાર તરીકે હું એમ કહું કે આપણી આ ધરતી છે, ધરતી માટે તો કેટલા બલિદાન દેવાના, લીલા માથા કુરબાન કર્યા છે આપણે, આપણા પૂર્વજોએ. તો એ ધરતી માટે જ્યારે અદાણી જેવી કંપની પોલ ખોલતી હોય, ખેડૂતોના ઉપર અત્યાચાર કરતા હોય, ત્યારે એક તો સાહેબ જ્યારે એ ગીત જ્યારે સ્ટેજ ઉપરથી ભાઈ બોલ્યા ત્યારે કેટલું સિચ્યુએશન કેટલી ટાઈટ હતી, ત્યારે કેટલા ખેડૂત હેરાન થતા હતા, કેટલા ખેડૂત રાતડે પાણી રડતા હતા, કેટલા ખેડૂત ઉપર અત્યાચાર થતો હતો, અન્યાય થતો હતો. ત્યારે એક ઈ ઘાવમાં એક મીઠું સાટવા જેવી બાબત હતી. ભલે એ લાલજીભાઈ દેસાઈ જે મુદ્દો બોલ્યા, એ શબ્દ, એક શબ્દને બાદ કરતા લાલજીભાઈ દેસાઈ જે બોલ્યા છે, એ કોંગ્રેસના નેતા છે. પેલો તો હું કોઈ પક્ષનો માણસ નથી અને કલાકાર કોઈ પક્ષ લઈ ના શકે ક્યારેય. કલાકાર એક દુનિયાનો જગતનો અરીસો છે. કલાકારને કોઈ પક્ષ હારે ક્યાંય લેવા દેવા જ ના હોય. પરંતુ અત્યાચાર અન્યાય થતો હોય ત્યાં વજુભાઈ, આપણા ગુજરાતમાં તો એવું જોવા મળે છે કે મોટા ભાગના કલાકારો એ સત્તા પક્ષ જોડે મળેલા છે, કાં તો ક્યાંક ને ક્યાંક એની જોડે સાંઠગાંઠ ધરાવતા રહે છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન છે 30 વર્ષથી, ત્યારે મોટા ભાગના મોટા કલાકારો
એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી ક્યાંક ને ક્યાંક નજીક રહેલા છે, ક્યાંક તો અવારનવાર એ સરકારના ગુણગાન ગાતા જોવા મળે છે. તેનું શું કારણ? સરકારના ગુણગાન ગાવા એ પણ કઈ ખોટું નથી. આપણે વખાણ કરી શકીએ સરકારના, પણ સામે સાહેબ બીજા કોઈને જે હું એમ હમણાં બોલ્યો ને કે જે ઘા ઉપર મીઠું લગાડવા જેવું તો ન કરાય ને. અને આ કલાકારો જે સત્તા, કલાકારોનો કોઈ પક્ષ નહીં. મેં પહેલા કીધું ને પાછું કહું છું, કલાકારનો કોઈ પક્ષ ના હોય. કલાકાર તો એક અરીસો છે જ, દુનિયાને કંઈક આપે, શિખામણ આપે. આ ધરતીને જે ધાવીને જીવવા વાળા ખેડૂત છે સાહેબ. આપણો દેશ ખેતી પ્રધાન છે. આપણે દેશના ખેડૂત હેરાન થાય ત્યારે કોઈ ભવિષ્ય જ નથી આપણું, એટલું યાદ રાખજો. અને જે કલાકારો જે સત્તા પક્ષ ઉપર હોય એની હારે બોલતા હોય તો એ બધા જે વસ્તુ છે ને સાહેબ, જે સત્ય અંદર પડ્યું હોય ને એ બહાર આવે જ. પણ આવે એને દબાવવા માટે થઈને હું એમ કહું, જે કલાકારો જે બોલ્યા છે, કલાકાર કોઈ આપણે કલાકારનો વિરોધ નથી. કલાકાર એક પરિવાર છે, બધા પરિવાર 18 વર્ષને સાથે લઈને હાલવા વાળો કલાકાર. પણ મારો મુદ્દો એ છે કે સત્તા પક્ષ ઉપર જે સરકાર બેઠી હોય, જે પક્ષ હોય, આજ ભાજપ છે આપણા ભારતમાં, તો એના ખોળામાં માથું રાખીને બોલવું એવું ક્યારે કલાકારને હોભે નહીં. તમે પત્રકાર છો તો તમે ગમે તે ન્યૂઝ ઉપર ગમે ખેડૂત હેરાન થતા હો તો તમે એનો મુદ્દો ઉઠાવી શકો, બરાબર. પણ તમે આ જે ઇગ્નોર કરી અને જે સત્તા ઉપર બેઠેલી એ પક્ષના જ વખાણ કરી રાખો તો એ તમે એક સરકારના હાથા બહીના ગણાવો. બિલકુલ વજુભાઈ, હું પણ એ જ કહેવા માંગુ છું કે સરકાર કંઈક સારું કામ કરતું હોય તેને ચોક્કસ બિરદાવવું જ જોઈએ અને સારા કામના વખાણ થવા જ જોઈએ. પરંતુ જ્યારે રાજ્યમાં કોઈ સમસ્યા આવે, ખેડૂતો માથે હમણાં આપ ફાટી પડ્યું હતું, આ ઉપરાંત ઘણી બધી એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેના લઈને સવાલ ઉઠતા હોય છે, ત્યારે આ કલાકારો કેમ ચૂપ રહે છે? હું એ જ કહેવા માંગતો હતો, જે મેં વિડીયો બનાવ્યો, જે મેં પહેલેથી જે નિવેદન આપ્યું છે ને, એ નિવેદનમાં હું એ જ કહેવા માંગુ કે જ્યારે આ માવઠાનો માર હમણાં થોડાક દી પહેલા જ, સમય કઈ નથી ગયો, હજી કોઈ ભૂલ્યા નથી, ખેડૂતના ઘાવે નથી રૂજાણા. જ્યારે માવઠાનો માર હતો ત્યારે એક માવઠાનો માર હતો, જ્યારે ખેડૂતની ઉભા પાક તણાતા હતા. માંડવીના ઢેગલા જે 12 મહિના સુધી મહેનત કરીને ખેડૂતે ભેરું કર્યું હોય એ બધું પાણીની જેમ વહેવા લાગ્યું હતું. ત્યારે કલાકાર બોલી શકતા હતા, તો ત્યારે કેમ ન બોલ્યા? સત્ય તો આ પણ છે ને, તમારી સામે જ છે ને સત્ય, કે ખેડૂત હેરાન થાય છે, ખેડૂતને અત્યારે સહાયની જરૂર છે, ખેડૂતને મદદની જરૂર છે. તો તમે અત્યારે ખેડૂતને સહાય કરો ને, ત્યારે કોઈ કલાકાર સામે નહોતા આવ્યા. વજુભાઈ, તો એની પાછળ કંઈક ને કંઈક એવું પણ હોય કે સરકારની સામે આપણે જો બોલીશું તો આપણને આગળ કોઈ પ્રોગ્રામ નહીં મળે, કાં તો આગળના આપણા કોઈ ડાયરા કાર્યક્રમો સરકાર જે આયોજિત કરતા હોય તેમાં આપણને ન બોલાવવામાં આવે. તેનું પાછળ આ પણ કારણ હોઈ શકે. જો હું તમને એમ કહું કે કલાકાર છે ને, કલાકાર તો કાલ સવારે બન્યા. કોઈ પણ કલાકાર હોય એની મતલબ 10 કે 15 કે 20 વર્ષ ત્યાં બન્યા, પણ એના પૂર્વજોને પૂછો, એના બાપ દાદા કોણ હતા? મારા બાપ દાદા, ભલે હું આજે કલાકાર છું કે જે હું મારો બિઝનેસ હોય, પણ મારા પૂર્વજો તો ખેડૂત હતા ને, ખેતી જ કરતા બધા. તો આજ મારે કહેવાનું એટલું છે કે તમે જે ખેડૂતના દીકરા તરીકે કલાકારને સાઈડમાં મૂકો. કલાકાર છો એ મૂકી દો એક બાજુ, કે હું કલાકાર છું કે હું આ પક્ષનો માણસ છું એ મૂકી દો. હું એક ખેડૂતના દીકરા તરીકે મારા ખેડૂત ઉપર જે તકલીફ આવે એને મારે સાથ સહકાર આપવો એ મારી ફરજ છે. કારણ કે આપણે ખેડૂતે પકવેલા અનાજ ખાઈએ છીએ, આપણા પેટમાં જે અનાજ પડ્યું છે એ ખેડૂતના દીકરાનું પકવેલું અનાજ છે. જી વજુભાઈ, કલાકારોની વાત કરીએ તો થોડા સમય પહેલા કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા, ત્યારે પણ એક વિવાદ શરૂ થયો હતો. વિક્રમ ઠાકોરને નહોતા બોલાવ્યા, ત્યારે કેટલાક રાજકીય પક્ષના નેતાઓએ પણ એમ કહ્યું હતું કે આ બધા તો સરકારી કલાકાર છે ને સરકાર એમને બોલાવે છે, સાચવે છે, અને જે ના બોલતા હોય, સરકારના ગુણગુણ ના ગાય, તેને સરકાર સાઇડલાઇન કરે છે. આ બાબતે તમે શું કહો? જો સરકારની આ કલાકારને કોઈ સરકાર પક્ષની જરૂર જ નથી. તમે તમારા મનથી વિચારો તો, જો તમારે એક લોટા પ્રોગ્રામ કરવા હોય, એકલધારા પ્રોગ્રામ લેવા હોય અને પ્રોગ્રામમાં જે બજેટ હોય, અત્યારે ભાઈ જે અમુક કલાકારોના બજેટ એટલા છે ને, હાઈ બજેટ, કે સામાન્ય માણસ બોલાવી શકે એમ નથી. કાં તો કોઈ બે નંબરી ધંધા વાળા, કાં તો કોઈ રાજકારણ વાળા, અને કાં તો જેની પાસે અઢળક સંપત્તિ છે એ બોલાવી શકે એટલા બજેટ થઈ ગયા કલાકારો, બરાબર. સામાન્ય માણસ કોઈ બોલાવી શકે એમ નથી. એટલે અત્યારે સિલેક્ટિક દાયરા થઈ ગયા. મારો કહેવાનો મતલબ કે જે અમુક લોકો જે સત્તા ઉપર છે, કાં તો એ બોલાવી શકે, કાં તો જે માફિયા કહી શકીએ, જે અઢળક સંપત્તિ ભેરી કરી છે, એકઠી કરી છે,
બ્લેક માલ કહેવાય, એ બોલાવી શકે. એટલે એ કલાકારોને એના ગુણગાન ગાવા. અત્યારે મારું બજેટ જે હોય તે, બીજા કલાકારોનું કોઈનું 5 લાખ હોય કે 6 લાખ હોય, તો કોઈ ખેડૂતના દીકરા કે કોઈ સામાન્ય માણસ એને બજેટ આપી શકે એમ નથી. એટલે હવે એને તો એને જ ખોડે બેસવાનું છે, પણ એને ખોડે બેસે એની હારે કઈ વાંધો નથી, પણ આ ખેડૂતના વિરોધી શું કરવા થાય છે? ખેડૂત પ્રત્યે કંઈક બોલો ને સાહેબ, તમને શું વાંધો છે? ભજુભાઈ, કેટલાક કલાકારો એવું કહે છે કે તમે પૈસા આપીને બોલાવો, તમે તમારા ગુણગાન ગાઈશું, અમે તો જ્યાં પૈસા મળે અને આ મારો ધંધો છે, વ્યવસાય છે, તો અમે ત્યાં જતા હોઈએ છીએ, તો જે પૈસા આપે એના ગુણગાન ગાઈએ. હા, જો પૈસા આપે એના ગુણગાન ગાવા, તમારી વાત એ બરાબર કે પૈસા આપે, મને તમે પ્રોગ્રામ આપ્યો તો મારે તમારા વખાણ કરવા પડે, પણ હું એમ કહું કે તમારું બેકગ્રાઉન્ડ શું છે, તમારો ધંધો શું છે, તમે શું કરો છો? તમારા એકના હારા ગુણગાન ગાવા માટે થઈ અને અસંખ્ય લોકોના ઘા ઉપર જ્યારે મીઠું સટાતું હોય તો એ પૈસાને શું કરવા? એના ગુણગાન ક્યારે ના ગવાય? અદાણી કોઈ ખેડૂતને ગમતા જ નથી, સમજી લ્યો. ખેડૂત ઉપર અન્યાય થાય છે, અત્યાચાર થાય છે. કોઈ ખેડૂત આના જે પોતાની બાપ દાદાની જમીન, વારસાગત જમીન પોતાના વારસામાં મળેલી, પહેલેથી એના આખા પૂર્વજો જેના ઉપર હક ધરાવે છે, એ હકમાં અદાણી પોલ નાખે, થાંભલો નાખે, બરાબર, તો એ અત્યાચાર જ થયો ને. યોગ્ય વળતર ના આપે, સહાય ના આપે, એમને બળજબરી પોલીસ પ્રોડક્શન હારે લઈ અને પોલ નાખે, તો એ અત્યાચાર થયો. તો એવા અત્યાચારી હોય એને ક્યારે આપણે એને વખાણ ક્યારે ન કરવો જોઈએ. તમે વગોવો એમ નથી કેતા, બરાબર, પણ આ તો ખેડૂત ઉપર જયારે એ સિચ્યુએશન હતી, જે સૌરાષ્ટ્ર કંસના બધા ખેડૂતો જયારે આ ત્રાહીમાં પોકારતા હતા, ત્યારે આ ગીત એને બોલ્યા હતા. અને આવા લોકોનું કામ જ એવું છે સાહેબ. હું એમ કહું, કોઈ પણ બિઝનેસમેન હોય એનામાં રાજકારણ હોય. ગમે તે અવાજ ઉઠાવો કે ગમે તે તમે એના ઉપર વાંધા અરજી કરો કે વાંધો ઉઠાવો કે ગમે તે તમે એના અમુક હુકર ભરો, એટલે આવા ડાયરા રાખી દઈએ, એટલે આવા ડાયરામાં અમુક ધર્માદામાં પૈસા આપી દઈએ, એટલે બધું ઢકાઈ જાય, આ ઉસડી જાય. આખા મુદ્દા ડાયવર્ટ કરવાનું આ ષડયંત્ર છે સાહેબ. ભજુભાઈ, જી, તો અન્ય કલાકારોને તમે શું મેસેજ આપવા માંગશો? જો કલાકારને મારો એક જ મેસેજ છે, ભલે હું નાનો કલાકાર છું, મને પ્રોગ્રામ ન મળે તો કાંઈ વાંધો નહીં, મારે મુરલીધરની ખૂબ દયા છે, બરાબર. અને હું કોઈ પક્ષનો માણસ નથી, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, ક્યારે મેં કોઈ પક્ષનો ખેસ પહેર્યો નથી અને ક્યારે હું જોડાઈ પણ નહીં, બરાબર. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે જો આપણે કલાકાર હોઈએ તો આપણે આજથી સુધી રામવાડાનો એક ઇતિહાસ તમે લ્યો ને, કે જોગીદાસ ખુમાણ કેના માટે લડ્યા હતા? ભાવેણા રાજા સામે જે યુદ્ધે સડ્યા હતા, તો કેના સામે બારવટે સડ્યા હતા? પ્રોબ્લેમ તો મેન જમીનનો હતો ને, આ ધરતીનો હતો ને. તો કલાકારો જો આવાના પાછા આના ઇતિહાસ રજૂ કરતા હોય, પાછા આવાના ગુણગાન ગાતા હોય, તો તમામ ગુજરાતના તમામ કલાકારોને મારી ખાલી એટલી નમ્ર અપીલ છે કે તમે કોઈના વખાણ ના કરો તો તમને મુબારક, કાંઈ વાંધો નહીં, પણ કોઈના ઘા ઉપર મીઠું લગાડવાનું કામ ના કરો, બસ. અને રહી વાત જો આ કલાકારોને, ગુજરાતના કલાકારોને હું એમ કહું કે જે લાલજીભાઈ દેસાઈ જે શબ્દ બોલ્યા હતા, એની આખી અદાણીના પ્રોગ્રામમાં જે કીર્તિદાનભાઈએ ગીત ગાયું, એના ઉપર આખું એને વાર્તા કરી હતી, એના ઉપર આખી વાત કરી હતી, એના ઉપર મુદ્દો હતો. તો બીજા કોઈ કલાકારને ઉડતું તેર લેવાની જરૂર નથી. મારો આ મેસેજ છે ગુજરાતના કલાકારો. જે કલાકારો વિડિયા બનાવી અને આ લાલજીભાઈ દેસાઈનો વિરોધ કરે છે, લાલજીભાઈ દેસાઈ કોંગ્રેસમાં છે એટલે હું બોલું છું એમ નહીં, કારણ કે હું કોઈ પક્ષનો માણસ નથી. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે તમને કોઈએ ક્યાંય આમંત્રણ આપ્યું નથી કે તમે વિડિયા બનાવી લાલજીભાઈ દેસાઈનો વિરોધ કરો. અને કોઈ કીધું હોય તો આપણે ખબર નથી. લાલજીભાઈએ કોઈનું નામ પણ નહોતું લીધું, કોઈ કલાકારની. હમણાં જનરલ વાત કરી હતી કે સરકારના હા, જે કોઈ ગુણગાન ગાય છે. નામ નહોતું લીધું, પણ આપણે જે સમજીએ છીએ કે જે ગીતની જે કડી બોલ્યા, અદાણી કંપની જેવી વાત જ ન થાય. દુનિયામાં કંપની તો અઢળક કહેવાય, પણ અદાણી કંપનીની તો વાત જ ન થાય. એટલે એ ગીત તો કીર્તિદાન જ બોલ્યા હતા, બરાબર. તો એને જ સીધું તીર માર્યું હતું, અને આ બીજા ઉડતું તીર લેવા વાળા કલાકારો આવી ગયા સાહેબ. તો આપણે જ્યારે આપણે કોઈ ઉડતું તીર લઈને ત્યારે વિચારવું પડે કે આપણે આમાં ઇન્વાઇટ જોઈએ કે નહીં. મારો ગુજરાતના તમામ કલાકારોનો એટલે મેસેજ છે, કલાકારો બધા, કોઈ કલાકારોનો આપણે વિરોધ નથી, આપણે હારે પ્રોગ્રામ કરવા વાળા છીએ, બરાબર.
પણ હું એમ કહું કે આપણે ઉડતું તીર લેવાની જરૂર નથી. જે મેટલ કીર્તિદાન ભાઈ અને લાલજીભાઈ દેસાઈ બે સમજી લે. આમાં આખો મુદ્દો ડાયવર્ટ કરવાનો ક્યાં આવ્યો છે? તમે એનો વિરોધ કરવા માંડ્યા એમ. જી જી, તો આ તા વજુભાઈ જેઓ કહી રહ્યા છે કે આ મેટર એ લાલજીભાઈએ પર્ટિક્યુલર તેમનો કહેવાનો ભાવાર્થ એ હતો કે જે સરકારના ગુણગાન ગાય છે તેવા કલાકારો અન્ય મુદ્દે કોઈ બોલતા નથી. અને વજુભાઈ પણ એ જ કહેવા માંગે છે કે સરકારની જે ખેડૂતોની જે નીતિ રહી, ખેડૂતોને હમણાં જે હાલાકી થઈ હતી અને વરસાદમાં, ત્યારે કેમ કોઈ કલાકાર બોલતા નથી. ત્યારે હવે આ મામલે આગામી સમયમાં શું થાય તે જોવું રહ્યું. વજુભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.